તો આજે આપણે જાણીશું હનુમાન ચાલીસાની રચના કેવી રીતે થઈ। આ એક વાર્તા નહીં પરંતુ એક સત્ય કથા છે। પવનપુત્ર હનુમાનજીની આરાધના સૌ કોઈ હનુમાન ચાલીસા ગાઈને કરે છે, પરંતુ તેની રચના કેવી રીતે થઈ એની ભાગ્યે જ કોઈને ખબર હશે। સંત તુલસીદાસજીના જીવનકાળ વખતે ઈસવીસન 1600ના અરસામાં બાદશાહ અકબરની હુકુમત હતી। એકવાર તુલસીદાસજી મથુરા જતા હતા અને રાત પડવા આવી હતી, એટલે તેમને આગ્રામાં મુકામ કર્યો। લોકોને જેવી ખબર પડી કે તુલસીદાસજી અહીં પધાર્યા છે, ત્યારે લોકો એમના દર્શન કરવા ઉમટી પડ્યા। અકબરને આ વાતની ખબર પડી એટલે એને બિરબલને પૂછ્યું કે આ તુલસીદાસજી કોણ છે। બિરબલે જણાવ્યું કે તુલસીદાસજી રામ ભક્ત છે અને તેઓએ રામચરિત માનસની રચના કરી હતી। હું પણ એમના દર્શન કરીને જ અહીં આવ્યો છું। અકબરે પણ તેમના દર્શન કરવાની ઈચ્છા દર્શાવી। અકબરે સિપાહીઓની ટોકડી મોકલી તુલસીદાસજીને લાલ કિલ્લામાં હાજર